સ્વાગત છે। હું છું રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર। શામળાજી પોલીસે 45.70 લાખનો વિદેશી દારૂ ઝડપ્યો। ટ્રક ચાલક સહિત 2ની ધરપકડ। અરવલ્લી જિલ્લાના શામળાજી પોલીસે અણસોલ ચેકપોસ્ટ ખાતે અશોક લેલેન્ડ ટ્રક નંબર RJ09GC8087 માંથી ડિનર સેટના બોક્સની આડમાં છુપાવેલ ભારતીય બનાવટની વિદેશી દારૂની કુલ કિંમત ₹31.52 લાખ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ 45.70 લાખનો મુદ્દામાલ કબજે કર્યો। પોલીસે હરિયાણા રાજ્યના 2 ઈસમ મોહમ્મદ સાહિલ અને રાહુલ મેવને ધરપકડ કરી। નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ, પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા તથા નાયબ પોલીસ અધિક્ષક RD ડાભીના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર KD ડિંડોર અને ટીમે આ સફળ કાર્યવાહી હાથ ધરી હતી।